એક બહુ મોટું લીલુંછમ જંગલ હતું. એ જંગલની બરોબર વચ્ચે જ્યાં ચારે બાજુ જીવજંતુઓ રહેતા હતા ત્યાં એક જોરદાર સિંહ રહેતો હતો. એ જંગલનો રાજા હતો. એની સામે કોઈ બોલી શકે એમ ન હતું. એની સોનેરી કેશવાળી જાને સોનાનો મુગટ હોય એવી લાગતી અને એનાથી એનો ચહેરો ખૂબ પ્રભાવશાળી લાગતો. એની ત્રાડાહા જંગલમાં સંભળાતી અને એ સાંભળીને નાના મોટા બધા જ પ્રાણીઓ એનો આદર કરતા. આ સિંહ ખાલી તાકાતવાળો જ ન હતો પણ એ બહુ બુદ્ધિશાળી પણ હતો. એ પોતાના આટલા મોટા લીલાછમ રાજમાં બધા સાથે સારો ન્યાય કરતો અને શાંતિ જાળવતો. જંગલમાં જાત જાતના પ્રાણીઓ રહેતા હતા અને એ બધા શાંતિથી રહી શકે એનું ધ્યાન રાખતો. રોજ સવારે ખટાદાર ટારના પાંદડામાંથી સૂર્યનો તડકો આવતો અને જ્યારે સિંહ રાજા પોતાના રાજમાં આંટો મારવા નીકળતા ત્યારે એમના પર આ તડકો પડતો અને એ ખૂબ પ્રભાવશાળી લાગતા. આ જંગલ જાણે એકબીજા સાથે જોડાયેલા ઘણા બધા જીવોનું ઘર હતું. બધું એકબીજા સાથે ગૂંથાયેલું. મોટી મોટી નદીઓ જંગલની અંદરથી વાંકી ચૂંકી વહેતી. જૂના પુરાના ઝાડ આકાશ સુધી પહોંચતા અને કેટલીક એવી છુપી જગ્યાઓ હતી જેના રહસ્યો બહુ મોટા લોકોને ખબર હતી. સિંહ રાજા સમજતા હતા કે આ જંગલમાં બધી વસ્તુઓનું સંતુલન જાળવવું કેટલું જરૂરી છે. એ જાણતા હતા કે નાનામાં નાનું જીવડું પણ કામનું છે અને મોટામાં મોટો હાથી પણ. બધા હળી મળીને રહે એ માટે સતત ધ્યાન રાખવું પડતું અને એવી સમજ રાખવી પડતી જે એમના પોતાના અનુભવ કરતાં પણ વધારે બંધી હોય. એ ઘણીવાર એક ગંચા પથ્થર પર બેસીને દૂર દૂર સુધી ફેલાયેલી લીલોતરીને જોયા કરતા અને વિચારતા કે મારી પ્રજા સુખી છે કે નહીં અને બદલાતી ઋતુમાં એમને કોઈ તકલીફ તો નહીં પડે ને. બ્રેક ટાઈમ પણ રાજા ગમે તેટલા તાકાતવાળા અને સમજદાર હતા તો પણ એક વાત બરાબર જાણતા હતા કે કોઈ પણ રાજા ગમે તેટલો હોશિયાર કે તાકાતવાજો હોય આટલા મોટા રાજના દરેક ખૂણે એકલા ધ્યાન ન રાખી શકે. હવામાન થતી વાતચીત એ બધી ના સાંભળી શકે અને બધી જગ્યાએ એક સાથે પહોંચી પણ ન શકે. જંગલનું ફલન તો ત્યારે જ થાય જ્યારે બધા પોતાનું જુબાન વહેંચે અને ભેગા મળીને કામ કરે. એમને ખબર હતી કે જો સારી રીતે અને ન્યાયથી રાજ કરવું હોય તો એમને મદદની જરૂર પડશે. એમને એવી આંખો જોઈતી હતી જે દૂર સુધી જોઈ શકે. એવા મગજ જોઈતા હતા જે અલગ અલગ માહિતી સમજી શકે અને એવી આવડત જોઈતી હતી જે એમના રાજવી ગુણોમાં ઉમેરો કરે. અને તેથી સિંહ રાજાએ પોતાની બુદ્ધિથી નક્કી કર્યું કે હવે સલાહકારોનું એક મંડળ બનાવવાનો સમય આવી ગયો છે. એ પોતાની પ્રજામાંથી એવા પ્રાણીઓને ત્યાંથી પસંદ કરશે જેમની પાસે ખાસ આવડત હોય અને જેઓ પૂરેપૂરા વફાદાર હોય. આ પસંદ કરેલા થોડા જણ એમને એમના કામમાં મદદ કરશે, પોતાના વિચારો જણાવશે અને આખા જંગલના ભલા માટે જરૂરી કામો કરશે. આ નિર્ણય એમને ઉતાવળમાં નહોતો લીધો. એ સમજતા હતા કે એવા સાથીઓ પસંદ કરવા જરૂરી છે જે પોતાના ફાયદા માટે નહીં પણ એમના રાજ્યમાં રહેતા બધા જ જીવોની સુખ શાંતિ અને સુરક્ષા માટે કામ કરે. આવા ખાસ પ્રાણીઓની શોધ હવે શરૂ થવાની હતી. સિંહે હવે ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. એમની તેજ આંખો જંગલમાં રહેતા જાત જાતના પ્રાણીઓ પર ફરી વળી. એમને ખાલી તાકાતવાળા જ નહીં પણ બુદ્ધિશાળી, ચૂપા અને જેમની પાસે કંઈક અલગ વિચાર હોય એવા સાથીઓ જોઈતા હતા. એ જોતા હતા કે જુદા જુદા પ્રાણીઓ પોતાની મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરે છે, આજુબાજુના વાતાવરણ સાથે કેવી રીતે રહે છે અને એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે. એ સમજતા હતા કે સારી ટીમ બનાવવા માટે અલગ અલગ આવડતવાળા સાથીઓ જોઈશે જેથી જંગલમાં કોઈ પણ મુશ્કેલી આવે તો તેનો સામનો કરી શકાય. એમની આ શોધ બહુ ધીરજવાળી અને ધ્યાનપૂર્વકની હતી કારણ કે એમના રાજ્યનું ભવિષ્ય મહત્વના સલાહકારોની સાચી પસંદગી પર આધાર રાખતું હતું.
એમને જંગલના શાંતિ સારામાં સારા સાથીઓ જોઈતા હતા. ઘણા બધા પ્રાણીઓમાંથી એક શિયાળ પર રાજાની નજર પડી. આ શિયાળ આખા જંગલમાં એની તેજ બુદ્ધિ અને હોશિયારી માટે જાણીતું હતું. એ ગમે તેવા અબરા કોયરા પણ ઉકેલી નાખતું અને જ્યાં બીજાને મુશ્કેલી દેખાતી ત્યાં કોઈને કોઈ હોશિયારી ભર્યો રસ્તો શોધી કાઢતું. શિયાળ એકદમ શાંતિથી અને વિશ્વાસથી ચાલતું. એની આંખો હંમેશા ચારે બાજુ જોતી રહેતી અને આસપાસ શું ચાલી રહ્યું છે એ સમજતું નહોતું. એ યોજના બનાવવામાં માહિર હતું. શું થવાનું છે એ પહેલેથી વિચારી લેતું અને આગળના પગલાંનું આયોજન કરી લેતું. સિંહને લાગ્યું કે શિયાળ પાસે એવું મગજ છે જે સારી સલાહ આપી શકે. રાજ્યમાં શાંતિ જાળવવા માટે જે અથડા નિર્ણયો લેવા પડે એમાં શિયાળ બહુ કામ લાગશે. પછી સિંહની નજર ચિત્તા પર પડી. ચિત્તો તો એવો કે એની ઝડપ અને સુંદરતા જોઈને તમે દંગહી જાઓ. ચિત્તો એટલે ચપળતા અને તાકાતનો નમૂનો. ફરવારમાં તો એ લાંબુ અંતર કાપી નાખે. એનું પાતળું મજબૂત શરીર જાણે ઝડપથી કામ કરવા માટે જ બન્યું હતું અને એની ઇન્દ્રિયો આસપાસ શું થાય છે એ તરત જ જાણી લેતી. ચિત્તા પાસે ખાલી જોરદાર તાકાત જ નહોતી પણ એ શાંત અને સાવચેત પણ રહેતો. કોઈ પણ ખતરાનો ઈશારો મને તો તરત જ પગલાં લેવા તૈયાર. રાજાને સમજાયું કે આવી ઝડપ અને તાકાત અને સાથે સાથે પૂરી સાવચેતી એમના પોતાના રક્ષણ માટે અને રાજ્યમાં કોઈ અચાનક મુશ્કેલી આવે તો તરત પહોંચી વળવા માટે ખૂબ જરૂરી ગુણ છે. પછી રાજાએ ઉપર આકાશમાં જોયું. ત્યાં એક કાગડરો અંચે ગંડી રહ્યો હતો અને એ પણ રાજાની નજરમાં આવી ગયો. આ કોઈ સાધારણ કાગડરો નહોતો. એને તો જંગલના ખૂણે ખૂણાની ખબર હતી. એ વાદળોમાંથી નીચે જોતો એટલે એને એવી બધી વસ્તુ અને ઘટનાઓ દેખાતી જે નીચે જમીન પરથી કોઈને ન દેખાય. એને છુપા રસ્તા, પાણી ક્યાં મળશે એની ગુપ્ત જગ્યાઓ અને વાતાવરણ બદલાય કે કોઈ ખતરો આવવાનો હોય એના નાનામાં નાના ઈશારા પણ ખબર પડી જતી. આખા રાજ્યમાં ઝડપથી ફરી વળવાની અને ઉપરથી બધું જોવાની એની આવડતને કારણે માહિતી ભેગી કરવા અને જંગલમાં દૂર દૂર સુધી જરૂરી સંદેશા પહોંચાડવા માટે એ સૌથી સારો ઉમેદવાર હતો. બ્રેક ટાઈમ .5 પોતાની પસંદગી કરી લીધા પછી સિંહ રાજાએ જંગલના બધા પ્રાણીઓને એક મોટી સભામાં બોલાવ્યા. બધા પ્રાણીઓ એક મોટા મેદાનમાં ભેગા થયા અને રાજા શું મહત્વની વાત કરવાના છે એ જાણવા માટે બધા બહુ ઉત્સુક હતા. વાતાવરણમાં એકદમ ઉત્તેજના હતી. સિંહ રાજા એકદમ શાંતિથી ઊભા રહીને પોતાની પ્રજાને કહેવા લાગ્યા. એમણે કહ્યું કે હું ઈચ્છું છું કે આપનું આ જંગલ હંમેશા સુખી અને સુરક્ષિત રહે. પછી એમને ગર્વથી ચારે બાજુ નજર ફેરવી અને પોતાના પસંદ કરેલા સલાહકારોની ઓળખાણ કરાવી. શાંતિ ભયેલા એમને શિયાળને બોલાવ્યું. સિંહે કહ્યું, શિયાળભાઈ, તમારી હોશિયારી અને તેજ દિમાગ તમને ખૂબ કિંમતી બનાવે છે. તમે મારા મુખ્ય સલાહકાર બનશો અને તમારી બુદ્ધિથી મારા નિર્ણયોમાં મને મદદ કરશો. પછી રાજા ચિત્તા તરફ ફર્યા. ચિત્તાનું સુંદર શરીર શક્તિ અને તૈયારી બતાવતું હતું. સિંહે જોરદાર અવાજે કહ્યું, ચિત્તાભાઈ, તમારી ઝડપ અને તાકાતનો કોઈ મુકાબલો નથી એ તો બધા જાણે છે. તમે મારા રાજવી અંગરક્ષક બનશો. તમારી ફરજ મારી સુરક્ષા કરવાની અને રાજગાદીને કોઈ પણ નુકસાનથી બચાવવાની રહેશે. ચિત્તો આગળ આવ્યો. એની આંખોમાં ટકેક નિશ્ચય ચમકતો હતો. એને માનભેર માથું હલાવીને આ મોટી જવાબદારી સ્વીકારી લીધી. બીજા પ્રાણીઓએ ખુશ થઈને ધીમો અવાજ કર્યો. એમને ખબર હતી કે રાજ્યમાં આટલા મહત્વના પદ માટે અને એમના ભાલા રાજાની સુરક્ષા માટે ચિત્તો જ બરાબર છે. છેલ્લે સિંહે આકાશ તરફ જોયું, જ્યાં કાગડો ગોળ ગોળ ફરીને પછી નજીકમાં નીચે ઉતર્યો. રાજાએ કહ્યું, કાગડાભાઈ,
તમે જે રીતે ચાંદની ઉપર અડી શકો છો અને આ જંગલનું તમે જે જબાન છે એ હું કોઈની પાસે નથી. તમે મારા રાજવી સંદેશવાહક બનશો. તમે આખા રાજ્યમાં જરૂરી સમાચાર અને માહિતી પહોંચાડશો અને જે ખણ પણ બને એનાથી મને ખબર આપતા રહેશો. કાગડાએ કાન કાન કરીને હા પાડી. એની કાળી આંખો હોશિયારીથી ચમકી રહી હતી અને એ પોતાની ફરજ બજાવવા તૈયાર હતો. નવા નિમાયેલા ત્રણેય દરબારીઓએ ખૂબ જમાન અને જવાબદારીની ભાવના સાથે પોતાનું પદ સ્વીકાર્યું. શિયાળે નીચે નમીને કેમ પ્રણામ કર્યા. એનું મગજ તો ત્યારથી જ રાજના મહત્વના કામો વચ્ચે વિચારવા લાગ્યું હતું. ચિત્ત તો એકદમ સાવચેત અને મક્કમ બબ્બો રહ્યો, જાણે ચૂપચાપ રક્ષણ કરવાનું વચન આપતો હોય. કાગડાએ થોડી વાર માટે પોતાની પાંગો ફેલાવી, જાણે સેવા કરવા માટે તૈયાર હોય એવું બતાવતો હોય. એ ત્રણેય સિંહ રાજાને હંમેશા વફાદાર રહેવાનું વચન આપ્યું અને પોતાની ખાસ આવડતનો ઉપયોગ આખા જંગલના ભલા માટે કરવાનું વચન આપ્યું. ત્યાં ભેગા થયેલા બધા પ્રાણીઓ ખુશીથી આ જોઈ રહ્યા હતા. એમને લાગી રહ્યું હતું કે નવી ટીમ એમના લીલાછમ રાજ્યમાં વધારે શાંતિ અને સારું શાસન લાવશે. આ નવી ટીમે તરત જ પોતાનું કામ બતાવવાનું શરૂ કરી દીધું. દરેક જણ પોતાને સોંપેલા કામમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા હતા. છેયાલ મુખ્ય સલાહકાર તરીકે બહુ જ હોશિયાર યોજના બનાવનાર સાબિત થયો. એકવાર જંગલમાં ભયંકર દુકાળ પડ્યો. પાણીના તળાવ સુકાવા લાગ્યા અને ચાટપાન ખરમાવા લાગ્યા. ત્યારે શિયાળે જે એક હોશિયારી ભરી યોજના બનાવી. બરાબર જોયા અને વિચાર્યા પછી શિયાળે સૂચવ્યું કે મોટી નદીમાંથી સૂકી જમીન તરફ એકબીજા સાથે જોડાયેલી નાની નહેરો ખોદીએ. એનાથી બધા માટે પાણીના નવા ખાડા બની જશે, જ્યાં સહેલાઈથી પાણી મળી રહે. સિંહે બ્યાનથી સાંભળ્યું, યોજના મંજૂર કરી અને થોડા જ વખતમાં જીવનાબતું પાણી વહેવા લાગ્યું. આથી અસંખ્ય પ્રાણીઓ તરસ અને મુશ્કેલીમાંથી બચી ગયા. રાજાએ આવી દૂરની વિચારસરણી માટે શિયાળનો ખૂબ ખૂબ આભાર માન્યો. ચિત્ત તો રાજવી અંગરક્ષક તરીકે હંમેશા સાવચેત રહીને રાજાનું ધ્યાન રાખતો હતો. એકવાર જ્યારે સીમંગાક ચારી પાસે આરામ કરી રહ્યા હતા, ત્યારે બે ચોર શિકારીઓ, જેમને બીજા કોઈ જોયા નહોતા, ચૂપચાપ એમની પાસે આવવાની કોશિશ કરી. પણ ચિત્તની તેજ ઇન્દ્રિયોએ એમના ચૂપચાપ આવવાને પારખી લીધું. પછી તો આંખના પલકારામાં એટલી ઝડપથી કે કોઈ જોઈ પણ ન શકે, ચિત્તો એ ઘૂસણખોરોની સામે આવી ગયો. એની જોરદાર ગર્જના અને એના રૂઆબથી ડરીને શિકારીઓ જંગલની હદની બહાર ભાગી ગયા. ચિત્તાની બહાદુરી અને ઝડપી કાર્યવાહીથી રાજાનો જીવ બચી ગયો. રાજા આખા રાજદરબાર સામે એની ફરજ પ્રત્યેની નિષ્ઠાના વખાણ કર્યા. ગેપ 2 કાગડો રાજવી સંદેશવાહક તરીકે રાજા અને એમના રાજ્યના છેક દૂરના વિસ્તારો વચ્ચેની મહત્વની કડી બની ગયો. એ રોવંચે આકાશમાં ઉડીને ઝાડની ઉપરથી બધું જોતો રહેતો. એક બપોરે એને જોયું કે જંગલના ઉત્તર બાજુના એક દૂરના ભાગમાં આગ લાગવાની શરૂઆત થઈ છે અને જોરદાર પવનથી એ ફેલાઈ રહી હતી. કાગડો તરત જ રાજા પાસે પાછો ઉડી ગયો અને ખૂબ ઝડપથી આ જરૂરી સમાચાર પહોંચાડ્યા. આ પહેલેથી મળેલી ખબરને કારણે સિંહરાજાએ તરત જ જોખમવાળા વિસ્તારના પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા કરી અને એક મોટી આફત ટળી ગઈ. રાજાએ કાગડાની તેજ નજર અને ઝડપથી સમાચાર આપવા બદલીના વખાણ કર્યા, જેનાથી કોના જીવો બચી ગયા. આ રીતે સિંહરાજા પોતાના વફાદાર અને હોશિયાર સલાહકારોની મદદથી પોતાના જંગલ રાજ પર ખૂબ જ બુદ્ધિ અને ન્યાયથી રાજ કરતા હતા. શિયાળની બુદ્ધિ, ચિત્તાની તાકાત અને કાગડાની સાવચેતી બધું એકદમ તાલમેલથી કામ કરતું હતું. રાજા અને એમના દરબારીઓ એકબીજાનું ખૂબ માન રાખતા હતા અને એમના ભેગા મળીને કરેલા પ્રયત્નોથી જંગલ ખૂબ આબાદ થયું, શાંતિ અને સુખનું ઘર બન્યું.
આ વાર્તા આપણને એક સરસ બોધપાઠ શીખવે છે જે હંમેશા કામ લાગે છે. સમજદાર નેતાઓ જાણે છે કે હોશિયાર અને વિશ્વાસુ સલાહકારો પસંદ કરવા કેટલા જરૂરી છે. જ્યારે નેતાગીરી એકબીજા માટે માન, વફાદારી અને એક જ સારા હેતુ પર ટકેલી હોય ત્યારે આખા સમુદાયને ફાયદો થાય છે અને બધા માટે શક્તિ અને સુખનો વારસો બને છે.